तो मुझे कौन से बने लक्ष्मी जी के लक्ष्मी जी को घर से चल प्रणाम कर गोपी के लक्ष्मी जी તમે લક્ષ્મી તો વેકુલ મહારાજ કરો વ્રજમાં કેમ આવ્યા છો તમે ઘર છોડીને જાઓ લક્ષ્મી વિચાર કરે ભાઈ હું જેના ઘરમાં જો લોકો થાળીની આરતી લઈને આવે આરતી ઉતારે આ ગોપી કેવી છે મને ઘરમાંથી પાછી ન મળી લક્ષ્મીજી કે એને મારા શરીરની ખબર મને તો આજે માફ કરી દો આગળ ગયા વિચાર કરે કે મારા પ્રભુ ક્યાં હશે મારા પ્રભુ કે જગ્યા પર ક્યાં હશે विचार के नंदालय क्या से नंदालय में गुप्ता गुप्ता नंदालय में प्रवेश करे बोले गोपी सामने वाली कौन सा है तो लक्ष्मी जी लक्ष्मी हो तो कोई मजा आओ आज यशोदा में महिला जी घर છે અહીંયા કાનડો પ્રગટ થયો છે તમે અહીંયા નામ શું જાઓ અહીંયાથી લક્ષ્મીને લાગ્યું કે આ લોકો મને વિશ્વાની દે બહાર આવ્યા શિંગાર બરા કાઢ્યા અને માલણ સિંહ ધારણ કર્યું અને ફૂલના માળાનો શૃંગાર બનાવીને ફળ નંદાલયમાં પ્રવેશ કરે છે नंदा प्रवेश करता गोपी सामने मળી मुझे कौन છો કે હું તો મારણ છું સાંભળ્યું છે કે નંદાજીને ત્યાં લાલાનો પ્રગટ થયું છે એટલે ફૂલ આપવા આવ્યો છું તોરણમાં નવાઈ છું જ્યારે પણ લાલાનો પ્રગટ થાય ત્યારે તોરણ બંધાવવા જોઈએ તો બધી ગોપીએ કીધું કે કામ કરો તોરણ ઘરની અંદર ના બંધાય તોરણ તો દ્વાર પર બંધાય દ્વાર કરતા અંતર ના તોરણ કેમ બંધાય દ્વાર પર બંધાય ઘરમાં શું બધું ઘર બહાર ને બાંધી નહીં રહેતો તોરણ તો બાંધી પહોંચ્યા કરી અંદર નારદ પતિ ઝૂલે છે એનું શું આ ગોપીઓ તો વગરકાને ઝૂલાવે છે ને વર્ષોથી બેકુટમાં પતિ તો મારો છે અને મારો પતિ ઝૂલતો દર્શન તો વાત કરવા પડે વિચાર કરે શું કરું ચાલે બેઠા બધા ફૂલના માળા બનાવતા રહ્યા વિચાર કરે કેવી રીતે અંદર જવું સાંજ પડીને પ્રવેશ કરી રહ્યા છે ગોપીઓ સામે કે કોણ છે તું કે હું મારા છું ને યશોદાજીને ફૂલ આપવા આવ્યો છું કે બધા બનાવણા આવ્યા છે ગોપીઓ કહે કે જો યશોદાજી અત્યારે જ પોતાના લાલાને બોલાવ્યો છે એ તો અવાજ કરીને જઈશ ને જાગી જશે લાલો રડશે તું ના જઈશ ત્યારે મેં તોરણ બાંધ્યા છે મારે તો વધામણા દેવા પડે કે વધામણા જોઈએ કે હા એક કામ કર તારી સાડીનો પાલો ઊંચો કર બધી ગોપીઓ ભેગી થઈને પોતાના જેટલા પણ સાચા સોનાના ચાંદીના બધા દાગીના જેવર એ બધા લક્ષ્મીજીની ઝોલીમાં ભરી દે બધી ગોપીએ કીધું મારા હવે તું ખુશ તારી ઝોલી ભરાઈ ગઈ તને બધામાં મળી ગયા તને જે જોયું તને મળી ગયું હવે તું રાજી છે ને લક્ષ્મીજીની આંખમાં આંસુ આવ્યા ત્યારે ગોપીઓ આ કેવી છે આ કેવી સંપત્તિવાન ગોપી કેવી ભાગ્યશાળી ગોપી છે દરેકની ઝોલી હું ભરું અને આજે આ ગોપીઓ મારી ઝોલી ભરી દીધી આ ગોપી કેટલી ભાગ્યશાળી છે કેટલી ધનિક છે એ કૃષ્ણના દર્શન તો મળ્યા તો એટલું અલૌકિક હૃદયનું ધન મળ્યું કે આજે મારી ઝોલી ભરાઈ ગઈ છે આ લક્ષ્મીજી પણ બ્રજમાં પ્રગટ થાય એવું છે બ્રજ મંડળ અને બધા જ લોકો ગાય ચિરંજીવ ગોપાલ રાણી દેવ ચિરંજીવ ગોપાલ પ્રસાદ આશીષ પડે છે એક કૃષ્ણ લીલા એવી છે ત્યાં અદ્ભુત પ્રગટ લીલાઓ બને છે ભગવાન પાસે તો બધા કૃપા મેળવવા આશીર્વાદ મેળવવા આવે અહીંયા ભગવાનના ભક્તો કેવા છે કે ભગવાન માટે ગાય કે પ્રભુ આપને શુભકામના અને શુભ આશીષ આપીએ એટલે આપ પણ ચિરંજીવ ગયા એવા માત્ર ને માત્ર જગતમાં કોઈ પુરુષોત્તમ હોય તો કૃષ્ણ છે નંદ મહોત્સવનો આનંદ એક વર્ષ સુધી ચાલે નંદ મહોત્સવ એટલે શું કે જ્યાં 56 ભોગ કરતાં વધારે મીઠાઈઓ દૂર દૂર સુધી જેની ઉછામણી થાય એને કહેવાય નંદ મહોત્સવ જે ભક્તો જે પ્રસાદી વહેંચવી આપણે તો શું કરીએ પ્રસાદી વહેંચણી કરીએ એને કેવા પ્રસાદથી વહેંચવી એ દૂર દૂર સુધી ઉછાળીએ એને કંઈક કષ્ટ પ્રાકટ્યને નંદ મહોત્સવ આનંદ નંદરાજના ઘરમાં એક વર્ષ સુધી ચાલી રહ્યો છે ત્યારે માતા યશોદાજી આવીને કહ્યું હે નંદ આપને ખબર છે કે શું કે આવતીકાલે તો આપણો લાડો એક વર્ષનો થઈ જશે નંદરાજી કે શું વાત કરે છે કે હા એક વર્ષનો લાડો થઈ જશે કે હા એક વર્ષ થઈ જશે તો શું કરશું અરે પણ નંદ મહોત્સવ મનાવતા એક વર્ષ થયું ને લાડાની છઠ્ઠી તો રહી ગઈ શું કરશું નંદ બાબા કહે કે શું કરી છઠ્ઠી રહી જાય ને તારી બેન જે દિવસે આવી હતી મારી બેન તો કે પૂતના છઠ્ઠીના દિવસે પૂતના આવી ગઈ તો ક્યાંની છઠ્ઠી કરતી અરે શ્રી બોલે આચાર્ય કે પૂતના કોણ છે કીધું કે પૂતના તો અવિદ્યાનું સ્વરૂપ છે ગંધમ માત્રેણ નિત્યમ અવિદ્યાનું સ્વરૂપ છે પૂતના આચાર્ય શ્રી શ્રીમદ ભાગવતજી સુબોધજીમાં આખ્યા કરે અવિદ્યાના 5 સ્વરૂપ છે દેહાધ્યાસ પરાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ
અંતઃકરણ ધ્યાસ અને સર્વ વિસ્મૃતિ, આ 5 પ્રકારનું સ્વરૂપ અવિદ્યાનું સ્વરૂપ એ પૂતનાનું સ્વરૂપ છે. આ 5 પ્રકારના અભ્યાસવાળી પૂતના છઠ્ઠીના દિવસે આવી બધા ભયભીત થઈ ગયા, છૂટી ના થઈ શકી. કઈ છે આદેશ આપે ઘરમાં જ્યાં પૂતના જેટલા બાળકો જન્મ્યા છે એ બધાને મારી નાખ, બધાને સ્તનપાન કરાવો, ઝેર આપી દો અને બધા મૃત્યુ પામે એવું કાર્ય કરી નાખો. એટલે કીધું કે પૂતના તે અવિદ્યાનું સ્વરૂપ છે. અને બીજું પૂતના પૂતના પૂત એટલે કોણ? કે જે બાળકને ખોટી દીકે લઈ જાય, જે બાળકને ખોટા સંસ્કાર આપે, જે બાળકને ઉઠાવીને લઈ જાય એને કહેવાય પૂતના. પૂત એટલે સારી વસ્તુને સારા વિચારો, સારી વસ્તુને સારા વિચારનો નાશ કરે એને કહેવાય પૂતના. જેમાં આપણે પ્રભુ ભજન કરવા બેઠા હોઈએ, સેવા કરવા બેઠા હોઈએ, કથા કરવા બેઠા હોઈએ, કોઈ આપણને ઉઠાવીને જાય એને શું કહેવાય? કોઈ બોલાવે, ઉઠાડે, ભગવતના ન લેવા દે, માન કૃષ્ણના દુઃખમાં આવ્યો હોય એ પણ છોડાવે, એવા જે કાર્ય કરે એ પૂતના. સંસારમાં 2 લોકોથી બચવા જેવું છે, એક પૂતનાથી એક મંત્રાથી. સંસારમાં 2 લોકો બહુ જ ખતરનાક છે, ડેન્જરસ છે, એક પૂતના અને એક મંત્રા. જે સારા વિચારો લઈ જાય એ પૂતના, જે ખરાબ વિચારો આપી જાય એ મંત્રા. આ લોકો શું કરે? આપણે સારી વસ્તુ લઈ જાય, એ લઈ જાય તો કહે સારી વસ્તુ લઈ, પણ મંત્રા શું કરે? આપણે બધું સારું કાર્ય કરતા હોય ખરાબ વસ્તુ આપી જાય, એને કહેવાય મંત્ર. એટલે આજના સમયમાં 2 વ્યક્તિથી બચવાનું છે, એક પૂતનાથી એક મંત્રાથી. શ્રી વલ્લભાચાર્યજી આજ્ઞા કરે છે શ્રીમદ ભાગવતજીમાં કે પૂતના ક્યારે આવે? જ્યારે નંદરાયજી. નંદ એટલે કોણ? ગોકુળ એટલે દરેક ઇન્દ્રિયોનો સમૂહ, એને કહેવાય ગોકુળ કામ. નંદ બાબા તે જીવ છે અને ગાયો તે ઇન્દ્રિયો છે. જ્યાં નંદ બાબા ગોકુળમાં ના હોય ને ગાયો પણ ગોકુળમાં ના હોય, એટલે જીવ પણ ના હોય ને ઇન્દ્રિય પણ ના હોય, એ સમય પૂતના ગામમાં પ્રવેશ કરે છે. અને એ રૂપે ગોકુળમાં પૂતના ક્યારે પ્રવેશ કર્યો? જ્યારે નંદ બાબા પણ નતા અને ગાયો ગૌચાર કરવા ગઈ, નંદ બાબા અને ગાયોની ગેરહાજરીમાં પૂતનાએ પ્રવેશ કર્યો. બધી ઇન્દ્રિયોને, બધા જ નાના બાળકોને મૃત્યુ કરવા માટે પૂતના પ્રવેશ થઈ છે. ઇન્દ્રિયોને વિમુખ કરવા માટે પૂતના ગોકુળમાં આવી અને અવિદ્યાએ પ્રવેશ કર્યો. અને કીધું કે અવિદ્યા એટલે શું? અલગ અલગ શાસ્ત્રોનું વર્ણન આવ્યું કે પૂતના જ્યારે આવી ત્યારે શું બન્યું. રોહિણીજીએ પૂતનાને પૂછ્યું કે તમે અહીંયા કેમ આવ્યા? પૂતના પોતાના ભયંકર સ્વરૂપને ઢાંકીને લક્ષ્મીજી જેવા શૃંગાર કરીને ખૂબ ધનિક, ખૂબ સૌભાગ્યવતી સ્ત્રી હોય એવા શૃંગાર, એવા વસ્ત્ર, એવી સાડી પહેરીને આવી. રોહિણીજીને બધાને થયું ગોપીઓને કે આ તો ખાનદાની સ્ત્રી છે, મોટા ઘરની સ્ત્રી આવી છે, લાલા નગરની સમાચાર મળ્યા છે, બાળકને રમાડવા આવી છે, ચલો એનું સ્વાગત કરીએ. બધાએ ભરીને પૂતનાનું સ્વાગત કર્યું, એને બેસાડી, એની માટે નાસ્તો અને પાણી લેવા ગયા. તો કેટલું શીખવા જેવું છે કે ઘરમાં કોઈ બી આવે તો ઘરે ખોટું મૂકીને અંદર બેસતા રહેવું, ધ્યાન રાખવું જોઈએ. પૂતના આવીને બધા ભગવાનને મૂકીને અંદર જતા રહે, એની માટે ભગવાન પાલમાં નહીં કરી ગયા. પૂતનાએ ભગવાન ઉઠાઈ લઈને ભાગી ગઈ. પૂતના લઈને ભાગી ત્યારે અલગ અલગ શાસ્ત્રોના અલગ અલગ વિધાનો મળે છે કે પ્રભુએ ત્યાં નેત્ર બંધ કર્યા. પ્રભુ કેમ નેત્ર બંધ કર્યા? તો આચાર્ય કહે છે કે પૂતના અવિદ્યાનું સ્વરૂપ છે, અવિદ્યાનું સ્વરૂપ હોવાથી નેત્ર બંધ કર્યા છે. પ્રભુના નેત્રોમાં જ્ઞાનનો વૈરાગ્ય છે, પૂતનાને જ્ઞાનને વૈરાગ્ય ન આવી જાય એટલે નેત્ર બંધ કર્યા છે. પ્રભુની દ્રષ્ટિ પૂતના પર પડે તો જ્ઞાની થઈ જાય, જ્ઞાની ન થાય એટલે નેત્ર બંધ કર્યા. ઘણા બધા લોકો એવું પણ માનવું છે કે નેત્ર એટલા માટે બંધ કરે કે પૂતનાનું જે ઓરિજિનલ સ્વરૂપ છે તે ઓળખી ના જાય. કે બલિરાજાનો જ્યાં પ્રસંગ આવે છે એમાં પણ પૂતનાનું ચરિત્ર છે કે બલિરાજાના ત્યાં જ્યારે વામન સ્વરૂપે પ્રભુ પધાર્યા ત્યારે પણ પૂતનાનું સ્વરૂપ પ્રગટ થાય છે કે બલિરાજાની તૂટી રત્નમાલાએ વામન સ્વરૂપે પ્રભુના દર્શન કર્યા. રત્નમાલા બલિરાજાની પુત્રીને થયું કે આ બધું કેટલો પ્યારો બાળક છે અને હું મારા ગોદીમાં સ્તનપાન કરવાનો વિચાર થયો. અને આવું વિચારતા થોડી વારમાં ભગવાન વામને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. રત્નમાલાના બધી જ ઈચ્છાઓ તૂટી ભાંગી પડી ગઈ, વિનાશ થઈ ગઈ. એના મન ખંડિત થયું. ત્યારે મનમાં ગુસ્સો આવ્યો અને વિચાર કર્યો કે આ બાળકને કેવી રીતે કેટલો ભાર કરવાનું મન થયું હતું. હવે વિરાટ સ્વરૂપ ધારણ કરી શું કર્યું? ત્યારે ગુસ્સો આવ્યો અને મારવાનું મન થયું. તો એનો જે બીજો જન્મ છે એ પૂતના તરીકે પ્રગટ થઈ. અને એ જ પૂતના પ્રભુને પડદામાંથી ઉઠાવીને લાવી છે.
પ્રભુ કહે, પૂતના, હું તારા વિષ્ણુ સાથે તારા પ્રાણ પકડી જવાનો છું. પૂતનાએ પ્રભુને ઉઠાઈને લઈ ગઈને વિસ્માન કરવા પ્રયત્ન કર્યો ત્યારે પ્રભુએ કીધું, હે પૂતના, તને શું લાગે છે તું સ્તનપાન કરાવીને મને ઝેર પીડાવે છે? હું ઝેર નથી પી રહ્યો, હું તો તારા પ્રાણ પી રહ્યો છું. ત્યારે પ્રભુએ પોતાના પ્રાણ પીવાનું શરૂ કર્યું અને પૂતના ત્યાં એના દુઃખી થઈ ગઈ, પીડિત થવા લાગી, એક અતિ ભયંકર પીડાથી દુઃખી થઈ રડવા લાગી અને બચાવની જયઘોષ બૂમ પાડવા લાગી. અને પૂતનાને બચાવવાની બૂમ પાડી, પણ કોણ બચાવવા આવે? પ્રભુની સ્તુતિ કરવા લાગી. એ પ્રભુ, સંસારના પાપની આ બધી આસક્તિઓ, આ બધા પાપ અને પુણ્યની દેવીમાંથી મને છોડાવો, એવી સ્તુતિ પૂતના કરે છે. એ અલૌકિક સુખ અને પાલૌકિક સુખોના બંધનોમાંથી મને મુક્ત કરો અને પ્રભુ મારા પ્રાણ પી લીધા છે, મને મારો ઉદ્ધાર કરો. ગોપીનું સુખ ધારણ કરીને આવી હતી અને વિકરાળ સ્વરૂપ પૂતનાએ પોતાનું ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. ભયંકર વિરાળ સ્વરૂપ જોઈને બધા જ ભયભીત થઈ ગયા. પ્રભુએ તેને છોડી નહીં અને તેને મૂર્છિત થઈ અને મૂર્છિત થઈને દૂર જઈને પડી ગઈ છે. ત્યારે અહીંયા પરિષદને મનમાં પ્રશ્ન થયો કે બ્રજમંડળમાં પૂતના આવી અને જો કે ભયંકર ગજરા સાથે ભૂમિમાં પડી છે, બાળક પણ ભગવાન શ્રી કૃષ્ણ સ્તનપાન કરતાની ઉપર પડ્યા છે, તો એના કરવાથી હજારો વૃક્ષનો નાશ થયો છે. એ વૃક્ષો તો વૈષ્ણવ હતા, એનો નાશ કેમ થયો? ત્યારે વૈષ્ણવદેવજીએ કે વૃક્ષો વૈષ્ણવ હતા, પણ એ વૃક્ષની જે બગીચો હતો, એ બગીચો ત્યાં વૈષ્ણવ નહોતો, રંગરાજ નહોતો, પણ કંસનો હતો. અને એ વૃક્ષો એ કંસના હતા, એ બગીચો કંસનો હતો, અને એ બગીચામાંથી ફળ લાગતા એ કંસના ત્યારે મસરાજ હતા. એટલે પ્રભુએ વિચાર કર્યો કે મારું વ્રત, મારા વૃક્ષો અને મારા ફળ, અને એ ફળ જાય કંસના ત્યાં, એટલે પૂતનાને કંસના જ બગીચામાં પાડી, એટલે બધા જ વૃક્ષો જે કંસના ફળ ખાતો એ બધાનો નાશ થયો. લાકડાની જરૂર ન પડી. ત્યારે ત્યાંથી અગ્નિ સંસ્કાર થયા. અગ્નિ સંસ્કાર થયા તો આખા વ્રજમંડળમાં ચંદ્રની સુગંધ આવી. ફરી પૃથ્વીને પ્રશ્ન થયો કે પૂતનાથી વ્યક્તિ મરણ પામે છે તો સુગંધ કેમ આવે છે? વર્ષમાં આટલી સુગંધ કેમ છે? ત્યારે સુખદેવજી કહે કે પ્રાણ કોણે પીધા? પ્રભુએ પીધા છે. પ્રભુએ પોતાના સ્તનપાન કરીને પ્રાણ પીધા, પ્રભુનો સ્પર્શ નહીં થયો એટલે પ્રભુના ગર્ભે સુગંધિત તત્વો પૂતનામાં પ્રવેશ કરી ગયા. પૂતના સુગંધિત થઈને એનો ઉદ્ધાર થયો. મહિને 1.5 લાખમાં બાળવામાં આવી, તેની સુગંધ આખા બ્રજમાં ચંદ્રની સુગંધ ફેલાઈ રહી છે. આ પ્રભુએ પૂતનાનો ઉદ્ધાર કરીને આ જગતને એક સુંદર અલૌકિક અને દિવ્ય મેસેજ આપી રહ્યા છે કે જે પણ ભક્ત જે ભાવે મને ભરે છે, હું એ ભક્તને ભાવે ઉદ્ધાર કરું છું. ये तमाम प्रबंधन्ते स्थास्यते जे प्रजामे. हे प्रभु, हे भक्त, हे ज्ञानी, जे જેમ મને ભજશે એ પ્રકારે એ ભાવથી દાન કરીશ. શ્રીમદ ભગવદ્ ગીતામાં આ જ ઉચ્ચારે છે કે જે ભાવે મને ભજે છે હું એ પ્રકારે એને દાન કરું છું. આમ ગોપીઓએ પણ બધા મનના મનોરથ પૂજતા કૃષ્ણ જોઈને આનંદિત થઈ ગઈ. માતાને લાગ્યું કે હવે તમારા બાળકને મારે બચાવીને રાખવો પડશે. આ પૂતના જેવી વ્યક્તિઓ કેવી આવી ગઈ, મારા બાળક માટે મારે કંઈ કંઈ વિચારવું પડશે. અને માતાજી વધારે ચિંતિત થઈ ગયા, પોતાના લાલાને બચાવી રાખવા લાગ્યા અને અંદર રાખી બહાર પણ ન લાવે. ત્યાં શિવજીને મનમાં વિચાર થયો કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે વ્રજમાં કરતા ચાલો હું થયું. શિવજી પણ પધાર્યા દર્શન કરવા અને શિવજી ઇન્દ્રાજીના ઘરની વાર ઉભા છે. પોતાનું આખું સ્વરૂપ બદલ્યું છે. સાધુ મહાત્માનું સ્વરૂપ ધારણ કર્યું, ગળામાં સર્પ રાખ્યો, હાથમાં ડમરું રાખ્યું અને બોલાવે છે, હે માતે, હે માતે. માતાજી બાળાને કોણ છો? તો હું સંત છું, ઋષિ છું, થયો છું, સ્વામી છે, લાડો થયો છે, એનું મુખ જોવા આવ્યો છું. માતાજી તો ડરી ગયા છે. એ તો પુતળા લક્ષ્મીદેવ સ્વરૂપ લઈને આવી તો મેં કેવું કર્યું? અને આ તો કોઈ પહેલાથી ભયંકર લાગે છે અને તો બાળક અપાય જ નહીં. તો બાળક આને જોશે તો બીમાર પડી જશે. માતા કહે તકલીફ થાય તો મારું બાળક તો બહાર નહીં જાય. પ્રભુ કહે કે શિવજી આવ્યા છે, દર્શન કરવાનું હું બહાર નહીં જવું. દુઃખ શિવજી બહાર પકડે, જ્યાં સુધી દર્શન નહીં કરું હું જવા નથી. ખૂબ સમય વીતી ગયો, તડકો ખૂબ આવ્યો, શિવજી હેરાન થયા. પ્રભુ લીલા કરે ખૂબ રડવા લાગ્યા. પ્રભુ રડે છે, ખૂબ રડી રહ્યા છે. માતાને થયું શું થયું હશે? પછી માતા વિચાર કરી કે બાળકના મહાત્માજી આવ્યા છે, એની જે લીલા લાગે છે એ પરાક્રમી છે, એને મનવા ન થતા એટલે મારો પણ રડે છે. લાલ લઈને બહાર આવ્યા. શિવજીને કીધું જો
મહાત્માજી બાળકમાં ઉડાડો આ રહ્યો. શ્રીજી જોયું, અતિ પસંદ થઈ ગયા, ધન્ય ધન્ય થઈ ગયા. શ્રીજી પસંદ થયા અને પ્રભુ પણ નાના બાલકૃષ્ણ પર શ્રીજીના દર્શન કરીને હાસ્ય કરવા લાગ્યા. ત્યારે માતાએ કીધું, એ મહાત્માજી તમે તો જ્યોતિષી લાગો છો. મહાત્માજી કે આ કેમ શું હતું કહો? કે જ્યોતિષ તો મારા કાનાનો મારા બાળકનો હાથ જોઈને કહો ને કે એને બહુ કેવી રીતે આવશે, એને કેવી બહુ આવશે કહો તો ખરા. શિવજી હસવા લાગ્યા કે એ કહો તો કહો, આ તો 16,000 લાવવાનો છે. હવે એકનું વર્ણન હોય તો કહી શકાય, 16,000 વર્ણન કેવી રીતે કરવું? ત્યારે કીધું કે ભાઈ આ તો પ્રભુ છે, અને દરેક પ્રકારની જોઈએ એવી બહુ બધી મળશે. માતા તમે ખુશ થશો એવી હું તમારા ઘરમાં આવશે. એવું કહીને શિવજી ઉધારે છે. ગોપીઓ પ્રસન્ન છે, આનંદ છે. માતા નંદારીની બહાર કાળો વિછાયો છે, કાળા ઉપર દૂધ દહીંને માખણ પાથર્યું. દૂધ દહીં માખણ પાથર્યું. માખણની સામગ્રી, દૂધની સામગ્રી, દહીંની સામગ્રી, દૂધના પીણાની સામગ્રી ગાળાની ઉપર મૂક્યું છે, અને પ્રભુને ગાળા નીચે રાખે છે. દૂધ, દહીં, માખણ, સાકર બધું ગાળાની ઉપર, અને પ્રભુને ગાળા નીચે રાખ્યા. એને સિવાય શંકર ભંજન લીલા. શંકર ભંજન લીલાનો વર્ણન કરે છે. પ્રભુને મનમાં દુઃખ થયું, કરે ઉપર જે વસ્તુ મૂકી છે એ તો સાધન છે, અને હું પ્રગટ પુરુષોત્તમ મને નીચે રાખ્યો અને સાધનને ઉપર રાખ્યા. પ્રભુ નારાજ થયા છે, અને પ્રભુ નારાજ થાય એટલે કંઈ ને કંઈ લીલા તો કરે છે. પ્રભુ નારાજ થયા કે આ બધી વસ્તુઓ સાધનો ઉપર, અને હું પ્રગટ છું, બાળક છું, જગતનો નાથ છું, તો મને નીચે રાખ્યો છે. પ્રભુ નારાજ થયા, ગાળાની પીડા જોયા. પ્રભુ ગાળાના પીડાને લાત મારી, નાખું કાઢું તોડ્યું. ત્યારે જ એ આચાર્ય શીખાય કે પ્રભુએ ગાળું કેમ તોડ્યું? એ સંસારના ગાળામાં બે ક્રિયાથી ચાલે છે. એક છે પતિ અને બીજી છે પત્ની. પતિ અને પત્નીનું ગાળું સંસાર છે, અને સંસારનો એક નિયમ છે કે બંને મળીને જ્યારે વર્ષિત જ્યારે ભગવાનની પૂજા કરે તો પ્રભુ પ્રસન્ન થઈ જાય. બંને એકબીજામાં રચ્યા પચ્યા રહીને પ્રભુને ભૂલી જાય. પ્રભુ કહે છે કે તમારા બધાનું મિલન કરવાના હું, ને મને ભૂલીને એકબીજામાં પડ્યા એટલે શંકર ભજન લીલા કરું ને ગાળા લાત મારું, તો તમને ખ્યાલ આવે કે મારી કૃપાથી આ સંસાર ચાલે છે. અને એ પ્રભુ પતિ પત્ની દાંપત્ય જીવનની ગાડી એ બરાબર ચાલે એનો સંકેત આપતી લીલા એ સંકેત ભજન લીલા છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા આજે તૂફાન સ્વરૂપ લઈને અમે એને કહેવાય તુરાવત. જેમાં રજૂ અમુક બંને કોઈ એક સાથે હોય એને કહેવાય તુરાવત. જ્યારે આપણે પ્રભુની સેવા કરી, પૂજા કરી, અને મનમાં વિચાર આવે, મનમાં ઘણા વિચાર આવે, પ્રભુની સેવાને દૂર જવાનું મન થાય કે માનો મનમાં નાબત આવ્યો છે. સેવા કરતા થાય એવું, હે પ્રભુ આ સેવા તો હું જ કરું છું, મારા સિવાય કોણ કરે? સુખદેવજી મહારાજ આજ્ઞા કરે કે સંસારમાં મનુષ્ય જીવનમાં ગુણાવત ક્યાં આવ્યો? શું કીધું કે ભક્ત કોઈ પણ કાર્ય કરે અને પ્રભુને સમર્પિત રહે તો જીવન ભક્તિમય કહેવાય. પણ જીવ ભક્ત કોઈ પણ કાર્ય કરે અને મનમાં એવું અહમ રાખે કે મેં કર્યું છે, મારા સિવાય કોઈ કરી ન શકે, ત્યારે માનો એના મનમાં ગુણાવત આવ્યો કહેવાય. આ સેવા કરે ને કે જો મારા જેવી સેવા તો કોઈ કરી જ ન શકે, માનો મનમાં અહમ આવી. ઈગો હંમેશા ભગવાનને દૂર રાખે છે. જો મનમાં ઈગો છે તો પ્રભુ તમારાથી દૂર રહેશે. ઘણા શૃંગાર કરે કે જો મારા જેવા શૃંગાર કોઈ કરી જ ના શકે. અરે હું એકવાર પ્રભુ માટે દૂધના પેડા બનાવું ને, મારા જેવા પેડા તો કોઈ બનાવી જ ના શકે. જ્યારે મનમાં અભિમાન આવ્યું કે હું જ કરી શકું, મારા સિવાય કોઈ ના કરી શકે, ત્યારે માનો કે મનમાં તૃણાવતે પ્રવેશ કર્યો છે. અને બે વસ્તુ પ્રભુને ક્યારેય ગમતી નથી. બે વસ્તુ પ્રભુ તરત સ્વીકારી રહ્યા છે. અભિમાન અને ક્લેશ એ પ્રભુને નથી ગમતું. મંદિર હોય કે ઘર હોય, ક્યાં પણ ભગવાનની સેવા માટે ક્લેશ થાય ત્યારે પ્રભુ બધારી જાય છે.
અને અભિમાન થાય કે હું મારા સિવાય તો કરી જ ના શકે, ત્યારે પ્રભુ પધારી જાય છે. અને બે વસ્તુ પ્રભુ તરત સ્વીકારે છે, ભાવ અને બીજો છે મન. જો ભાવ કરશો તો બી પ્રભુ કૃપા કરશે, મત કરશો, અભિમાન કરશો તો પણ પ્રભુ તરત તમને બતાવશે જો તે અભિમાની કર્યું છે. મહાભારત લીલામાં પ્રસંગ આવે કે ભગવાન કૃષ્ણ પોતે અર્જુનના સવારી થયા. યુદ્ધ તો જીત્યા, પણ પછી અર્જુનને મનમાં એમ થયું કે પ્રભુ તો મારે આધીન છે, સામે ચાલીને મારા સારથી થયા, મારો રથ ચલાવ્યો, એ મારા ખાસ મિત્ર થઈ ગયા. એક દિવસ પ્રભુએ કીધું કે અર્જુન, ચલો આપણે વનમાં જવું છે, આપણે ચાલીએ. કુરુક્ષેત્રના યુદ્ધમાં તો હું તારો સારથી બહુ થયો, તું મારો સારથી થા, તું રથ ચલાવ, હું તારી પાસે. અર્જુન લઈને વનમાં પધાર્યા. વનમાં પધાર્યા ત્યાં જ અર્જુનના મનના વિચારો પ્રભુ સમજી ગયા. અંતર્યામી સમજાય. ત્યારે મનના વિચારો સમજ્યા કે અર્જુનને અભિમાન આવ્યું છે કે હું જે એનો મિત્ર છું ને હું એને આધીન છું. હવે કીધું અર્જુન, વનમાં તો બહુ સમય છે, હવે તો તરસ લાગી છે. અર્જુન કે ભગવાન આવી જગ્યાએ તરસ ના લગાડાય, તેને ક્યાંથી કઈ લાવું? તરસ લગાડવા માટે ટાઈમ જોઈએ ને, હવે ભગવાન કે ગમે તે કરો તો મારો મિત્ર છે, અને મિત્ર તો મિત્રને હેલ્પ કરે કે ના કરે? બધે કરે છે, ધર્મની ખબર નથી. રિયલ ફ્રેન્ડશિપ ઇઝ ઓલવેઝ હેલ્પિંગ નેચર. ત્યાં સાચી મિત્રતા હોય ત્યાં હંમેશા અડધી રાખવા પણ વ્યક્તિ તૈયાર જ હોય છે. અર્જુને કીધું ભગવાન અહીંયા તરસ લાગે. ભગવાન કે અહીંયા તરસ લાગી હોય, તરસ તો શું રોકવા કેવી રીતે? ગમે તે ચટકો લાગે. ભગવાને કીધું ગમે તે અર્જુનના કે ઠેકાણે તો કરવો જ પડશે, કે અભિમાન આવ્યું છે, જ્યાં અભિમાન આવ્યું હોય ત્યાં પ્રભુ તરત દૂર કરવા પ્રયત્ન કરી જ દે. અર્જુનને ગોતો જાય વનમાંથી મળે નહીં. એક ઝૂંપડી દેખાઈ, આ ઝૂંપડી દિવાળી સાધ્વી દેખાયા. એ સાધ્વીને કીધું કે તમે રહો છો, અહીંયા રહું છું, કે મારો મિત્ર છે ને એને તરસ લાગી છે. એટલે ભગવાને અર્જુનને કીધું કે જો અર્જુન, મારી ઓળખ છુપાઈને ચાલજે, હું કોણ છું કોઈ કહેતું નહીં, અને તું કોણ છે એ પણ કોઈને કહેતો નહીં. કેમ? આટલું મોટું કુરુક્ષેત્રનું યુદ્ધ કર્યું છે ને, હવે આપણે ઓળખ છુપાઈને ફરાય, ખુલ્લી તલવાર દઈએ ભગવાનને બરાબર છે. અર્જુન માને કે ભગવાન તમારે બરાબર છે, કોઈને કઈ સ્થિતિનું અર્જુન છું. સાધી બોલ્યા કોણ છો? કીધું કે હું તો સામાન્ય અહીંયાનો વનવાસ મનુષ્ય છું, તરસ લાગી છે, પાણી જોઈએ છે. કે તમે કામ કરો, એટલે શું પાણી લઈને આવું? સાથી અર્જુનને કીધું કે નાની ઝૂંપડી છે, અર્જુનજી ભાઈ મનુષ્ય તમે બેસો, તમારી માટે પાણી લઈને આવો છો. અર્જુન ઝૂંપડીમાં બેઠો, બે તલવાર જોઈ, એમનો વિચાર કે સાધ્વી છે, આને તો તલવારની જરૂર છે. ત્યાં સાધ્વી ત્યારે પાણી લઈને આવ્યા અને અર્જુનના હાથમાં આપ્યું, અર્જુન લઈને નીકળ્યો. મેં કીધું કે મનમાં પ્રશ્ન છે સાધ્વીજી કે શું? કે આટલી મોટી ઝૂંપડીને વનમાં બોરને ભરવા પકડવામાં શું તલવાર કેમ રાખો છો? સાધ્વીજી કહે કે એનું કારણ છે કે શું? કે મને બે વ્યક્તિથી દુશ્મનાવટ છે, બે મારા દુશ્મન છે. કે તમારા દુશ્મન ક્યાં? કે તમારા દુશ્મન કોણ હોય? કે જે મારા પ્રભુ મારા કૃષ્ણને બહુ શ્રમ આપે એ લોકો મારા દુશ્મન છે. બે જણા છે. અર્જુને વિચાર્યું કે કૃષ્ણનો ખાસ મિત્ર તો હું છું, અને મને ખબર નથી કે અર્જુન થઈને મને ખબર નથી કે કૃષ્ણનો દુશ્મન કોણ છે. એને મનમાં વિચાર કર્યો, પૂછવું જ પડશે, જાણવું તો પડશે. હા જો વિનંતી કે એ સાધ્વીજી મને બતાવો કે કૃષ્ણના દુશ્મન કોણ છે. સાધ્વીજી કહે કે પહેલી દુશ્મન તો દ્રૌપદી છે. કે દ્રૌપદી એ તો બહુ મોટી ભક્ત છે. હા, ભક્તનો દુશ્મન છે. કેવી રીતે? કે ભગવાનને પોતાની સાડીનો છેડો બચાવવા માટે દૂર દૂરથી બોલાવે છે, ભગવાનને શ્રમ આપે છે, એ દુશ્મન છે. તો પ્રભુની લાજ બચાવી, કે લાજ બચાવી છે તો ભગવાન ક્યાં દ્વારકા હતા? ભગવાન ક્યાં હતા?